ચલો મિત્રો, આજે આપણે જે નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ એ નવા ટોપિકનું નામ છે કોષ કેન્દ્ર. તો હું ટોપિક લખું છું કોષ કેન્દ્ર ન્યુક્લિયસ. સર્વપ્રથમ તો તમે જાણતા હશો કે કોષ કેન્દ્ર એટલે શું. તો કોષ કેન્દ્ર એટલે કોષમાં ચાલતી તમામ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાનું નિયમન કરનારું કેન્દ્ર. કોષમાં ચાલતી તમામ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાનું નિયામકી કેન્દ્ર, જેને શું કહીશું? કોષ કેન્દ્ર. તો કોષમાં ચાલતી, કોષમાં થતી તમામ જૈવ રાસાયણિક ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર એટલે નિયમન કરનારું કેન્દ્ર, જેનું નામ છે કોષ કેન્દ્ર. મિત્રો, સર્વપ્રથમ કોષ કેન્દ્રની શોધ કોષમાં કોણે કરી હતી? તો 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રને શોધ્યું. 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. અને ત્યારબાદ હજુ મિત્રો મારે એક શબ્દ બીજો કહેવો છે. ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક, ફ્લેમિંગે શું કાર્ય કર્યું? તો તેઓએ આલ્કલીય અથવા અલ્કલીયનો મતલબ થાય છે બેઝિક, અલ્કલીય અભિરંજક દ્વારા અભિરંજિત થતા રંગીન બનતા અભિરંજિત થતા કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યને, કોષ કેન્દ્રમાં આવેલા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય નામ આપ્યું. રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન. આ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખશો. સર્વપ્રથમ 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી અને ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આલ્કલીય એટલે બેઝિક અભિરંજકનો ઉપયોગ કર્યો. બેઝિક અભિરંજકથી અભિરંજિત થતા અને કોષ કેન્દ્રમાં આવેલા દ્રવ્યને નામ આપ્યું રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન. તમને થશે મિત્રો કે અહીંયા આલ્કલીય અભિરંજકનો ઉપયોગ એમણે શા માટે કર્યો હશે? તો કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય છે, ખાસ કરીને ડીએનએ અને આરએનએ યુક્ત હોય છે. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ, ટૂંકમાં એની પ્રકૃતિ એસિડિક હોય છે. અને આપણે જાણીએ છીએ કે એસિડિક પ્રકૃતિ ધરાવતા કોઈ પણ પદાર્થને જ્યારે બેઝિક અભિરંજક દ્વારા અભિરંજિત કરીએ છીએ ત્યારે તે રંગીન બનતો હોય છે. બસ આ જ કારણને લીધે તેમણે બેઝિક અભિરંજકનો ઉપયોગ કરેલો, જેથી કોષ કેન્દ્રમાં આવેલો એસિડિક પ્રકૃતિ ધરાવતો જે પદાર્થ હતો એને જોઈ શકાય. આવા દ્રવ્યને એને નામ આપ્યું રંગસૂત્ર દ્રવ્ય. હું મિત્રો અહીંયા આકૃતિ દોરું છું અને આકૃતિ દોર્યા પછી કોષ કેન્દ્રની અંદર આવેલી તમામ પ્રકારની જે ઘટનાઓ છે એને જોઈએ. તો સર્વપ્રથમ આકૃતિમાં આપણે આવું બતાવી શકીએ, જેમ કે કોઈ આ એક કોષ છે, ભલે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ, તમે કોઈ પણ કોષ દોરી શકો. ધારો કે આ કોષ છે. આ એક કોષ બતાવ્યો. કોષની અંદર હું આ પણ બતાવી દઉં છું કોષરસ પટલ. વનસ્પતિ કોષ હોવાથી બહારની કોષ દિવાલ છે, જ્યારે અંદરનું જે સ્તર બતાવું છું એ છે કોષરસ પટલ, રસસ્તર, અથવા એને કોષરસ સ્તર પણ કહીશું. ત્યાર પછી તમે જોઈ શકશો કે આ કોષમાં જુદા જુદા પ્રકારની વિભિન્ન અંગિકાઓ હશે અને આ અંગિકાઓ પણ કોષમાં જુદા જુદા કાર્યો કરતી હશે. આમ કોષની અંદર ચાલતી તમામ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરનારા કોઈક કેન્દ્રની જરૂરિયાત હતી. એ કેન્દ્ર એટલે કોણ? કોષ કેન્દ્ર. સર્વપ્રથમ કોણે શોધ્યું હતું? રોબર્ટ બ્રાઉને. ચાલો મિત્રો એની આકૃતિને દોરીશું
તો આકૃતિ દોરવા માટે તમે જોઈ શકો છો બને એટલો હું મોટો પોર્શન બતાવું છું કે જેથી કરીને આપણે એની બધી જ રચનાઓને સારી રીતે સમજી શકીએ. મેં આ પ્રકારે ડબલ લાઈન અથવા ડબલ પટલ દ્વારા રચના બતાવી છે. જો કે આ પટલનું નામ છે કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ એટલે કોષ કેન્દ્ર પટલ. આપણે એ પણ જાણીએ છીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની ફરતે આવેલી આ બેવડી પટલવાળી સઘન રચના જે છે, જો આ કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો તે કોષને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાવીશું. અન્યથા એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહેતા હોઈશું. કેમ? કોષ કેન્દ્ર પટલ ન હોય તો. હવે મિત્રો આ કોષ કેન્દ્ર પટલ છે એટલે હું સાથે સાથે અહીંયા નામ નિર્દેશન પણ કરતો રહીશ. આને નામ આપીશું કોષ કેન્દ્ર પટલ. કેમ? આપણે સમગ્ર કોષ કેન્દ્રને ભણવું છે તો કોષ કેન્દ્રની અંદર મહત્વની 4 પ્રકારની રચનાઓ આવેલી છે. આ ચારેય પ્રકારની રચનાઓનો આપણે અભ્યાસ કરવો છે. તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ કોષ કેન્દ્રની ફરતે આવેલું જે પટલ છે, બેવડા પટલવાળી રચના, એને કોષ કેન્દ્ર પટલ કહીશું. આ 1 નંબરનો ભાગ થયો. આપણે એનું વર્ણન પછી લઈશું, પણ એમાં થોડા અંતરે મિત્રો હું આ પ્રકારના છિદ્રો બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કે આ પ્રકારના આપણે જે છિદ્રો બતાવ્યા છે એ છિદ્રો પણ કેવી રીતે બન્યા? તો કોષ કેન્દ્ર પટલ બે પડનું બનેલું હતું. બાહ્ય અને અંતઃ પટલ એકબીજા સાથે જોડાઈ જવાથી આ રીતે થોડા અંતરે છિદ્રો જેવી રચના બને છે અને આવા છિદ્રોને નામ અપાય છે કોષ કેન્દ્ર પટલના છિદ્રો. આ જે પોર છે, છિદ્રો છે, એને આપણે કોષ કેન્દ્ર પટલના છિદ્રો કહીશું. અત્યારે નામ નિર્દેશન કરી લઈએ છીએ કોષ કેન્દ્ર પટલના છિદ્રો. તમે અહીં જોઈ શકો છો કે મારે અંદરનો જે વિસ્તાર બતાવવો છે એમાં હું કેટલીક રચના બતાવું છું. તો આ બ્લુ પેનથી હું એક લાંબો ખૂબ જ વિસ્તૃત એવો ગુંચળામય જે ભાગ બતાવું છું એ જ મિત્રો એનું રંગસૂત્ર દ્રવ્ય છે. આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે એ સ્પષ્ટ રંગસૂત્રો સ્વરૂપે હોય છે, પણ એવું નથી હોતું. એ સ્પષ્ટ ક્યારે થાય એની પણ આપણે વાત કરવાના છીએ, પણ અત્યારે માત્ર એટલું સમજીશું કે આ કોષ કેન્દ્રની અંદર ખૂબ જ વિસ્તૃત અને ન્યુક્લિયો પ્રોટીનથી બનેલી આખી આ તેમને જે રચના દેખાય છે ગુંચળાકાર જાળી જેવી રચના, મિત્રો આ જ રચનાને નામ આપીશું રંગસૂત્ર દ્રવ્ય. એટલે હું બીજો વિસ્તાર બતાવું છું રંગ સૂત્ર દ્રવ્ય. મહત્વનો પોઈન્ટ છે આ ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય જેની શોધ ફ્લેમિંગે કરી હતી. આ બીજા નંબરનો પાર્ટ થયો. ચલો ત્રીજી એક મહત્વની બાબત બતાવું છું. એને તમે જોઈ શકો છો કે મેં આ બ્લેક પેન થી એક રચના બતાવી છે પટલ વિહીન રચના. અને એ પટલ વિહીન રચના એક કરતા વધુ પણ હોઈ શકે અને જેને નામ આપીશું કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં આવેલી કેન્દ્રિકા, કોષ કેન્દ્રિકા, કેન્દ્રની કોષ કેન્દ્રિકા. આ ત્રીજો ભાગ થયો મિત્રો, ત્રીજો ભાગ. અને ચોથો ભાગ હવે બતાવું છું. આ રેડ પેન થી જે હું ડોટ કરું છું એ તમામ જે વિસ્તાર છે એ જ કોષ કેન્દ્રની અંદર આવેલું સમગ્ર આધારક અથવા તો એને કોષ કેન્દ્રની અંદર આવેલો રસ કોષ કેન્દ્ર રસ પણ કહીશું. કોષ કેન્દ્ર રસ. તો આને નામ આપી દઈએ છીએ ચોથો પોઈન્ટ કોષ કેન્દ્ર રસ અથવા કોષ કેન્દ્ર આધારક તરીકે ઓળખાવીશું. આમ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે કોષ કેન્દ્રની રચનામાં મહત્વના 4 ભાગનો સમાવેશ થાય છે. સર્વપ્રથમ તો કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ એટલે કોષ કેન્દ્ર પટલ, આ પાર્ટ નંબર 1 એક ભાગ. બીજું તમે જોઈ શકો છો કે એની અંદર ન્યુક્લિયો પ્રોટીનથી બનેલી અને ખૂબ વિસ્તૃત ગોઠવણી ધરાવતી જાળી જેવી જે રચના છે એ જ એનું ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય. આ બીજો ભાગ છે રંગસૂત્ર દ્રવ્ય. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ સમગ્ર પ્રવાહી જે વિસ્તાર છે કોષ કેન્દ્રની અંદર આવેલો રસ જેને કોષ કેન્દ્ર રસ અથવા કોષ કેન્દ્ર આધારક કહીશું. અને આ જ કોષ કેન્દ્રની અંદર એક કે વધુ સંખ્યામાં તમે આ પ્રકારની ગોળાકાર રચના જોઈ શકો છો પટલ વિહીન કોષ કેન્દ્રિકા. ટૂંકમાં
સમગ્ર ટોપિકની અંદર આપણે આ મહત્વના 4 પાર્ટને ક્રમિક રીતે સમજવા છે. સર્વપ્રથમ આ બાબત પણ બતાવવી જરૂરી છે, તમને એ પણ ખબર છે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ સાથે વળગેલી તમે જોઈ શકો છો કે આ પ્રકારની એક આપણે રચના પણ બતાવતા હતા. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, અંતઃકોષરસ જાળ. તો એનું પણ નામ નિર્દેશન કરી લઈશું કે આ છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ છે અને આ અંતઃકોષરસ જાળ પર તમને ખબર છે કે બાહ્ય સપાટી પર રિબોઝોમ નામની અંગિકા આવેલી હોવાથી આપણે એને કણિકામય અંતઃકોષરસ જાળ તરીકે ઓળખાવીશું. કણિકામય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER તરીકે ઓળખાવીએ છીએ. પણ મહત્વનો મુદ્દો કે આ જે અંતઃકોષરસ જાળ છે એ કોષ કેન્દ્ર પટલના બાહ્ય પટલ સાથે સંકળાયેલ છે. એટલે ઘણી વખત આ બાહ્ય પટલ પર પણ તમને રિબોઝોમ નામની અંગિકાની હાજરી જોવા મળે છે. તો હવે મિત્રો આપણે એનું વર્ણન સ્ટાર્ટ કરીએ છીએ. અત્યાર સુધી મહત્વના પોઈન્ટમાં મેં તમને શું કહ્યું કે કોષમાં થતી તમામ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાનું નિયમન કરતું કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર. સર્વપ્રથમ કોષમાં આ કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ બ્રાઉન. 1831 માં એમણે આ સંશોધન કર્યું. ત્યાર પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એક આલ્કલી એટલે બેઝિક અભિરંજકનો ઉપયોગ કર્યો અને બેઝિક અભિરંજકથી અભિરંજિત થતું આ કોષ કેન્દ્રમાં આવેલું જે દ્રવ્ય હતું, આ દ્રવ્ય તમે જોઈ શકો છો, એને નામ આપી દીધું રંગસૂત્ર દ્રવ્ય. કેમ બેઝિક અભિરંજક વાપર્યું એ પણ મેં તમને કહ્યું કે આ એસિડિક પ્રકૃતિ વાળું હોય માટે બેઝ દ્વારા પ્રક્રિયા કરાવવાથી એ સરળતાથી રંગીન સુસ્પષ્ટ જોઈ શકાય એવું બની જાય માટે તેઓએ બેઝિક અથવા આલ્કલીય અભિરંજકનો ઉપયોગ કર્યો હતો. મિત્રો હવે તમે જુઓ કે સામાન્ય રીતે તમને પ્રશ્ન થતો હશે કે આ કોષ કેન્દ્રનો વ્યાસ કે કદ કેટલું હોય. તો મિત્રો જુદા જુદા કોષોની અંદર કોષ કેન્દ્રનું કદ વિવિધતા ધરાવતું હોઈ શકે. સામાન્ય રીતે મારે કહેવું હોય તો 5 માઇક્રોન થી માંડીને 30 માઇક્રોન જેટલું કદ કોષ કેન્દ્રનું હોઈ શકે. 5, 6, 8, 10, 15, 20, 25, 30 માઇક્રોન એટલે ટૂંકમાં જુદું જુદું કદ તે ધરાવી શકે છે. ત્યાર પછી હું તમને કહું, એક પ્રશ્ન થશે કે કોષની અંદર કોષ કેન્દ્રો કેટલા હોય? તો જુદા જુદા કોષમાં એની સંખ્યા જુદી જુદી હોઈ શકે, પણ સામાન્ય રીતે હું અહીંયા મુદ્દો લખું છું મિત્રો કે સામાન્ય રીતે એટલે મોટા ભાગના કોષોમાં તમે જોશો તો સામાન્ય રીતે કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા સામાન્ય રીતે કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા 1 હોય છે. મોટા ભાગના કોષોમાં કોષ કેન્દ્રની સંખ્યા 1 હોય તો તેવા કોષને આપણે એક કોષ કેન્દ્રીય કોષ કહીશું. એક કોષ કેન્દ્રીય કોષ કહીશું. તમે મોટા ભાગના ગામના કોષો કે અન્ય કોઈ પણ કોષનું ઉદાહરણ આપી શકો. મોટા ભાગે તમે વનસ્પતિ કોષો પણ જુઓ તો એના બધા કોષોમાં એક કોષ કેન્દ્ર એટલે સામાન્ય રીતે કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા 1 હોય છે અને ત્યારે આપણે એને કહીએ છીએ એક કોષ કેન્દ્રીય કોષ. પરંતુ તમે જુઓ કે કેટલાક કોષો એવા પણ છે, સજીવોમાં કેટલાક કોષો એવા પણ છે કે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા 2 હોય છે, 1 નહીં 2. અને ત્યારે આપણે એવા કોષને દ્વિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાવીશું. દ્વિકોષ કેન્દ્રીય કોષ, જો કોષમાં કોષ કેન્દ્રોની સંખ્યા 2 હોય ત્યારે આપણે એને દ્વિકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. મિત્રો તમે એનું ઉદાહરણ પણ જાણતા હશો. હું લખવા ખાતર અહીંયા લખી દઉં કે પેરામીશિયમ, એમાં બૃહદ અને લઘુ એમ 2 કોષ કેન્દ્રો જોવા મળે છે. કેટલીક લીલ પણ એવી છે કે જેની અંદર 2 કોષ કેન્દ્રોની હાજરી જોવા મળે છે. ત્યાર પછી કેટલાક કોષો એવા પણ છે કે જેમાં 2 કરતા વધુ એટલે કે અનેક કોષ કેન્દ્રો પણ હોઈ શકે અને ત્યારે એવા કોષને આપણે
બહુ કોષ કેન્દ્રીય કોષ કહીશું, બહુ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાવીશું. આ બહુ કોષ કેન્દ્રીય કોષો વાળી સ્થિતિ કેમ નિર્માણ પામી? સામાન્ય રીતે આનો મતલબ તો એવો થાય છે કે એક કોષમાં બે કરતા વધુ અનેક કોષ કેન્દ્રો હશે, બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ. એમાં બે પ્રકારની કન્ડિશન હોઈ શકે, પણ આપણે પહેલા એનું ઉદાહરણ તમને આપી દઈએ છીએ. તો મિત્રો તમે જાણતા હશો નાળિયેરનું આપણે જે પાણી જોઈશું, નાળિયેરનું પાણી જેનો પીવા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, નાળિયેર પાણી. આ નાળિયેર પાણી શું છે? વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડતી રચના ભ્રૂણપોષ છે. અને આ ભ્રૂણપોષની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા કોષ કેન્દ્રો હોય છે. તો આપણે એને શું કહીએ? બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ. એવી રીતે એક બીજું ઉદાહરણ આપું છું કે પ્રાણીઓમાં, મનુષ્યમાં પણ લઈ શકાય કે કંકાલ સ્નાયુ પેશી. આ કંકાલ સ્નાયુ પેશીના કોષમાં પણ એક કરતા વધુ કોષ કેન્દ્રો હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આવા કોષોમાં એક કરતા વધુ કોષ કેન્દ્રો કેમ નિર્માણ પામ્યા? તો સામાન્ય રીતે એકબીજાની નજીક રહેલા જે કોષો હતા એ કોષો એકબીજામાં વિલીન થઈ જાય છે, કોષો એકબીજામાં ભળી જાય છે. પરંતુ દરેકે દરેક કોષમાં ઓછામાં ઓછું એક કોષ કેન્દ્ર હોવાથી જ્યારે કોષનું વિલીનીકરણ થઈ જાય છે ત્યારે એ કોષમાં એક કરતા વધુ કોષ કેન્દ્રોની સ્થિતિ સર્જાય છે. બીજી એક શક્યતા તમને કહું કે ઘણી વખત કોષની અંદર આવેલું એક જ કોષ કેન્દ્ર મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન કરે છે. મુક્ત કોષ કેન્દ્રીય એટલે કે માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થવાનું, એક કોષમાં આવેલું કોષ કેન્દ્ર વિભાજન દ્વારા અનેક કોષ કેન્દ્રો સર્જી નાખે, ત્યારે પણ કોષમાં બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ સર્જાતી હોય છે મિત્રો. તો આટલે સુધીના મુદ્દાઓ ટૂંકા પ્રશ્નો તરીકે તમે લઈ શકો છો. હવે ચોથી બાબત એ પણ મહત્વની છે કે કુદરતે મોટા ભાગના કોષને એક કોષ કેન્દ્ર આપ્યું, કેટલાકને બે કોષ કેન્દ્રો આપ્યા, કેટલાકને વધુ આપ્યા, પણ કેટલાકને અન્યાય પણ કર્યો છે. આ સૃષ્ટિમાં કેટલાક સજીવ કોષો એવા પણ છે કે જેમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો મિત્રો ઘણી વખત આપણને પ્રશ્ન એ થાય કે આવા કોષોને જીવંત કોષો કહેવા કે નહીં? તો કોષો તો જીવંત જ હોય છે મિત્રો, કારણ કે એના કાર્યનું નિયમન કરનારી અન્ય કોઈક રચનાઓ હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું છું. અહીં તમે જોઈ શકો છો કે સસ્તન પ્રાણીઓ, ખાસ કરીને માનવી લો, કેટલાક સસ્તનો એવા પણ છે કે જેની અંદર રક્તકણોમાં કોષ કેન્દ્રો હોઈ શકે, પરંતુ માનવ જેવા પ્રાણીઓ એટલે સસ્તન, એમાં ખાસ લખીએ છીએ માનવ, એના રક્તકણનો જો આપણે અભ્યાસ કરીએ તો આ રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. માનવ રક્તકણો કોષ કેન્દ્ર વિહીન છે. મનુષ્યના રુધિરમાં આવેલા ત્રણેય પ્રકારના કોષો, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, આ ત્રણેય પ્રકારના કોષો પૈકી ફક્ત ને ફક્ત શ્વેતકણો જ કોષ કેન્દ્ર ધરાવે, બાકીના કોઈ કોષો કોષ કેન્દ્ર ધરાવતા નથી, એટલે એને આપણે કોષ કેન્દ્ર વિહીન કહીએ છીએ. અને એ જ રીતે એક બીજું ઉદાહરણ તમે વનસ્પતિઓ જુઓ છો, એમાં ખાસ કરીને અન્ન વાહક પેશીની રચના કરતી જે ચાલની નલિકા છે, એ ચાલની નલિકાના કોષો અથવા ચાલની નલિકા પણ કોષ કેન્દ્ર વિહીન છે, કોષ કેન્દ્ર ધરાવતી નથી. પરંતુ એના કાર્યનું નિયમન એની પાર્શ્વ બાજુએ આવેલા સાથી કોષો દ્વારા થાય છે. તો આપણે સામાન્ય માહિતી આપી છે. હવે ચર્ચા કરીએ છીએ મિત્રો કે કોષ કેન્દ્રની અંદર જોવા મળતા જે મહત્વના 4 પ્રદેશો છે. ઘણી વખત તમને આ પણ જાણવા ખાતર કહી દઉં છું કે કોષ કેન્દ્ર પટલમાં જે છિદ્રો આવેલા છે, એવા છિદ્રોનો જે વ્યાસ છે એ 10 નેનોમીટર થી માંડીને 100 નેનોમીટર પણ હોઈ શકે. આ છિદ્ર 10 નેનોમીટર થી માંડીને 100 નેનોમીટર પણ હોઈ શકે, એનએમ હોઈ શકે. ચાલો સર્વપ્રથમ મારે વાત કરવી છે, તમને સમજાવવું છે કોષ કેન્દ્ર પટલ. તો હું અહીંયા ટોપિક લખું છું. પહેલો મુદ્દો કોષ કેન્દ્ર પટલ. સર્વપ્રથમ આ બાબત તમારી જાણકારીમાં હોવી જોઈએ કે કોષ કેન્દ્ર પટલની હાજરી ફક્ત ને ફક્ત સુકોષ કેન્દ્રીય સજીવમાં જ જોવા મળે, આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય જ નહીં. આ જે કોષ કેન્દ્ર પટલ છે, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એની અંદર આખું કોષ કેન્દ્ર પટલ,
હવે તમે જુઓ છો તો આ એક બહારની બાજુએ પટલ આવેલું છે અને બીજું અંદરની બાજુએ. આમ કોષ કેન્દ્ર પટલ એ બે સમાંતર પટલોથી બનેલી રચના છે. બે સમાંતર પટલોથી બનેલી રચના. કોષ કેન્દ્ર પટલ એ બે સમાંતર પટલોથી બનતી રચના છે. બે સમાંતર પટલોની બનેલી રચના છે અને આ બંને પટલમાં આ જે બાહ્ય પટલ કહેવાશે અને અંદરનું કયું કહેવાશે? અંતઃપટલ. આ બંને પટલ વચ્ચે તમે સૂક્ષ્મ અવકાશ જોઈ શકો છો. આ જે સૂક્ષ્મ અવકાશ છે મિત્રો એ 10 થી માંડીને 15 નેનોમીટર જેટલો હોય છે. તો બે સમાંતર પટલોથી બનેલી રચના કોષ કેન્દ્ર પટલ. એમાં બે પટલમાં એક તો બાહ્ય પટલ છે અને બીજું છે અંતઃપટલ. આ બંને પટલો વચ્ચે આવેલા સૂક્ષ્મ અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય. પરિકોષ કેન્દ્રીય અવકાશ કહીશું. આ પરિકોષ કેન્દ્રીય અવકાશ કેટલો છે? 10 nm થી માંડીને 15 નેનોમીટર જેટલો સૂક્ષ્મ અવકાશ જોવા મળે છે. તો આ વાત થઈ કોષ કેન્દ્ર પટલની. એમાં તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પટલની રચનામાં જે બાહ્ય પટલ છે એ કોની સાથે સંકળાયેલું છે? અંતઃકોષરસ જાળ સાથે. બાહ્ય પટલ મિત્રો કોની સાથે જોડાયેલું છે? અંતઃકોષરસ જાળ સાથે. હું અહીંયા લખું છું કે બાહ્ય પટલ સામાન્ય રીતે અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે સંકળાયેલું છે અને તેથી જ ઘણી વખત બાહ્ય પટલ પર કોની હાજરી જોવા મળે છે? રિબોઝોમ નામની અંગિકાની પણ અહીંયા હાજરી જોવા મળે છે. એ પણ કહી શકું કે આ જે કોષ કેન્દ્ર પટલ છે તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે જ સામાન્ય રીતે આ કોષરસમાં રહેલા દ્રવ્યો કોષ કેન્દ્રમાં પ્રવેશી જતા નથી અને કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યો કોષ રસમાં આવી જતા નથી. એટલે કહેવાનો આશય એવો છે કે તે અવરોધનનું કાર્ય કરે છે. ફરીથી કહી દઉં, અહીંયા મિત્રો જોજો કે કોષ કેન્દ્રમાં અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે એ અવરોધ સર્જે છે. કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો એટલે આ બધા દ્રવ્યો, કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો અહીંના આ પટલની હાજરીના કારણે અંદર બહાર જઈ શકતા નથી. હા, નો ડાઉટ છિદ્રો દ્વારા જશે અમુક પ્રકારના દ્રવ્યો, પણ બધા નહીં. અને માટે જ આપણે કહી શકીએ કે કોષ કેન્દ્રમાં જોવા મળતા અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરવું. કયું કાર્ય કરવું? અવરોધ સર્જવો. આ કાર્ય કોનું થાય છે? કોષ કેન્દ્ર પટલ. પણ હવે તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પટલની અંદર નિશ્ચિત સ્થાને ઠેકાણે થોડા અંતરે વિશિષ્ટ પ્રકારના છિદ્રો છે. આ છિદ્રોને કોષ કેન્દ્ર પટલના છિદ્રો કહેવાય. આ છિદ્રો હકીકતમાં કેવી રીતે નિર્માણ પામ્યા છે? બાહ્ય પટલ અને અંતઃપટલના જોડાઈ જવાથી. બાહ્ય પટલ અંતઃપટલ સમાંતરે આવેલી રચનાઓ હતી, પણ જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે છેડાના ભાગે છિદ્ર જેવી રચના છોડી દે છે. આ છિદ્ર જેવી જે રચના બની એને આપણે કોષ કેન્દ્ર પટલના છિદ્રો કહીશું. આ કોષ કેન્દ્ર પટલના છિદ્રોનું હવે કાર્ય શું છે મિત્રો? જરા ધ્યાનથી સમજીએ. એ શું કરશે? લખીએ છીએ અહીંયા કે કોષ કેન્દ્ર પટલના છિદ્રો શું કાર્ય કરે છે? તો તે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે ખાસ કરીને પ્રોટીન અને આરએનએ જેવા ઘટકોનો વિનિમય આપલે કે લેવડ દેવડ થવા દે છે. તમે જોઈ શકો છો કે પ્રોટીન અને આરએનએ જેવા દ્રવ્યો શા માટે? ચાલો મિત્રો, એના માટે અગાઉ પણ હું કહી ચૂક્યો છું, છતાં પણ તમને આ ઘટના સમજાવું છું કે તમે જાણો છો કે રિબોઝોમ નામની અંગિકા પર એક રચના આવવાની છે જેને આપણે નામ આપી શકીએ મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ. આ મેસેન્જર આરએનએ શું છે એની ચર્ચા ડિટેલમાં પછી કરીશું, પણ ઇન શોર્ટ તમને કહી દઉં કે આ જે ડીએનએ છે એમાં
કેવા પ્રકારના પ્રોટીન કે કેવા પ્રકારના લક્ષણોનું નિર્માણ કરવા છે એ વિશેની માહિતીનો સંગ્રહ થયેલો છે, પણ ડીએનએ પોતે બહાર જઈ શકતું નથી. પ્રોટીન બનવાની પ્રક્રિયા કોષરસમાં થાય છે, રિબોઝોમ નામની અંગિકા પર. એટલે એ શું કરે છે? પોતાનો સંદેશો પહોંચાડે છે કોષરસમાં. કોના દ્વારા? તો મેસેન્જર આરએનએ દ્વારા. એનો મતલબ એ થયો મિત્રો કે આ ડીએનએ દ્વારા જ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા અંદર મેસેન્જર આરએનએ બનવાનું છે, આરએનએ. એ આરએનએ આ કોષ કેન્દ્ર પટલના છિદ્રોમાં થઈને કોષરસમાં આવ્યું. એટલે મેં એક શબ્દ લખી દીધો છે અહીંયા કે આરએનએ ની આપલે કરવી. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રોટીન બનવાના છે, આ મેસેન્જર આરએનએ દ્વારા જે અહીંયા પ્રોટીન બનવાના છે એના પર મિત્રો આગળ ભણીશું. જનીન સંકેતો આવેલા હોય એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને સૂચવશે. એ મુજબના એમિનો એસિડ ત્યાં આવવાના, એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ બનશે, પ્રોટીન બનવાનું આ રીતે. તો આ રીતે બનેલું જે પ્રોટીન છે એમાંના કેટલાક પ્રોટીન અંદર પણ જવાની જરૂરિયાત રહેશે. તો હવે તમને ખબર પડી ગઈ છે કે કોષ કેન્દ્ર રસ અને કોષરસ વચ્ચે પ્રોટીન અને આરએનએ જેવા ઘટકોની લેવડ દેવડ કરવી, આ કાર્ય પણ કોનું થાય છે? કોષ કેન્દ્ર પટલનું થાય છે. કોષ કેન્દ્ર પટલની અંદર આવેલા છિદ્રોનું થાય છે. કોષ કેન્દ્ર પટલનું નહીં, કોષ કેન્દ્ર પટલની અંદર આવેલા છિદ્રોનું. ચાલો મિત્રો, આટલે સુધીનો પોઈન્ટ આપણે જે ભણી ગયા છીએ એ રચના છે કોષ કેન્દ્ર પટલ. હવે મારે બીજા નંબરનો મુદ્દો તમને સમજાવવો છે, કોષ કેન્દ્રીય આધારક. કોષ કેન્દ્રીય આધારક માટે બીજો શબ્દ શું વાપર્યો છે? કોષ કેન્દ્રીય આધારક. એનો મતલબ કોષ કેન્દ્ર રસ. એટલે આપણે પહેલો શબ્દ તો એવો કહી શકીએ કે કોષ કેન્દ્રમાં આવેલા રસને કે કોષ કેન્દ્રમાં જોવા મળતા રસને કોષ કેન્દ્ર આધારક કે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ કેન્દ્ર આધારક શું ધરાવે છે? તો કોષ કેન્દ્ર આધારક બે પ્રકારની રચનાઓ ધરાવે છે. તમે જોઈ શકો છો મિત્રો કે આ જો આખું સમગ્ર કોષ કેન્દ્ર આધારક હતું તો એની અંદર કોણ આવેલું છે? આ રંગસૂત્ર દ્રવ્ય. અને બીજું કોણ છે? કોષ કેન્દ્રિકા. તો હું બીજા નંબરનો અહીંયા પોઈન્ટ લખું છું. જુઓ, બીજા નંબરનો મુદ્દો લખું છું, કોષ કેન્દ્ર આધારક અથવા કોષ કેન્દ્ર રસ એ શું છે? કોષ કેન્દ્રની અંદર આવેલો રસ છે અને એની અંદર બે પ્રકારના ઘટકોની હાજરી હોય છે. એક છે રંગ સૂત્ર દ્રવ્ય, જેને આપણે ક્રોમેટિન કહીએ છીએ, અને બીજા નંબરનું જે દ્રવ્ય છે એને આપણે કોષ કેન્દ્રિકા કહીશું. તો ટૂંકમાં હવે આપણે બંને મુદ્દાઓની ચર્ચા કરવી રહી. એક તો કોણ રંગસૂત્ર દ્રવ્ય શું છે અને પછી કોષ કેન્દ્રિકા શું છે. સર્વપ્રથમ એમાંથી હું તમને આગળના સમજાવું છું કોષ કેન્દ્રિકા. તો મિત્રો, કોષ કેન્દ્રિકા શું છે? કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર અને પટલવિહીન રચના છે. આ કોષ કેન્દ્રિકા ક્યાં આવેલી છે? કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસમાં આવેલી છે, ગોળાકાર રચના છે અને ઉપરાંત તે પટલ વિહીન, પટલ ન ધરાવતી રચના છે. આમ તો એક કોષમાં એક કરતા વધુ કોષ કેન્દ્રિકાની હાજરી હોઈ શકે. ખાસ કરીને મિત્રો એવું કહી શકાય કે વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરતા જે કોષો છે એમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા વધુ હશે. લખું છું અહીંયા કે વધુ સંખ્યામાં પ્રોટીન સંશ્લેષણ કરતા, એ પણ કેમ એની ચર્ચા કરીએ છીએ, વધુ સંખ્યામાં પ્રોટીન સંશ્લેષણ કરતા કોષોમાં કોષ કેન્દ્રની સંખ્યા વધુ હોય છે. આ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખીશું. વધારે પ્રમાણમાં પ્રોટીન બનાવતા જે કોષો છે એના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાની સંખ્યા વધુ હોય છે. ચલો, એનું શું રીઝન છે એને આપણે જોઈએ મિત્રો. તો તમે જાણતા હશો કે આનું મહત્વનું કાર્ય એ છે કે તે સક્રિય રીતે રિબોસોમલ આરએનએ નું સંશ્લેષણ કરે છે. આ કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે? કોષ કેન્દ્રિકા સક્રિય રીતે રિબોસોમલ આરએનએ નું
સંશ્લેષણ કરે છે, સંશ્લેષણ સ્થાન છે. તો આનાથી શું લેવા દેવા કે વધુ પ્રોટીન સંશ્લેષણ કરતા કોષોના કોષ કેન્દ્રની સંખ્યા વધુ, કોષ કેન્દ્રિકાની, કોષ કેન્દ્રની નહીં, કોષ કેન્દ્રિકાની સંખ્યા શા માટે વધુ છે? જો કોષ કેન્દ્રિકાનું મહત્વનું ફંક્શન એ છે કે તે રિબોસોમલ આરએનએ નું સંશ્લેષણ કરે છે. અને મિત્રો રિબોસોમલ આરએનએ શું છે? તો રિબોસોમલ આરએનએ એ રિબોસોમનો બંધારણીય ઘટક છે. જો રિબોસોમનો બંધારણીય ઘટક મળે તો રિબોસોમની રચનાને બંધારણ સચવાવવાનું. અને રિબોસોમનું કાર્ય શું એ પણ તમે જાણો છો કે અંતઃકોષ રચનાની સપાટી પર આવેલા જે રિબોસોમ હતા એ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ સ્થાન છે. એ પણ પ્રોટીન કરાવશે, પ્રોટીનનું સંશ્લેષણ કરાવશે. માટે કહી શકાય કે પ્રોટીન સંશ્લેષણ વધુ થતું હોય તેવા કોષોમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા વધુ છે. જો કે આપણે એને 11મા ધોરણમાં જ આગળ ભણવાના છીએ, અર્ધીકરણ અને સમવિભાજન પ્રકારના કોષ વિભાજન. એમાં મિત્રો હું તમને એક્રોસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રોની વાત પણ કરીશ. અને એક્રોસેન્ટ્રિક જે રંગસૂત્ર છે એમાં એક કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ આવેલો હોય છે. કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ, એ પ્રદેશ પરથી આ કોષ કેન્દ્રિકાનું સર્જન થતું હોય છે. એટલે ટૂંકમાં આપણા કોષની અંદર એક્રોસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રોના આધારે પણ આપણે એવું કહી શકીએ કે કોષ કેન્દ્રિકાની સંખ્યા એક કરતાં વધુ હોઈ શકે. ચાલો ત્યાર પછીના ટોપિકની ચર્ચા કરીએ છીએ મિત્રો. આટલે સુધીની ચર્ચા એટલે કોષ કેન્દ્રિકા સુધીનું વર્ણન આપણે પૂરું કરી દીધું છે. હવે આપણે એક મહત્વના પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ અને એ મહત્વનો પોઈન્ટ છે કોણ? રંગસૂત્ર દ્રવ્ય. ચાલો મિત્રો અહીં ધ્યાન રાખજો. હું રંગસૂત્ર દ્રવ્યની ચર્ચા કરું છું એ પહેલા થોડું બોર્ડ આપણે સાફ કરી દઈએ છીએ અને ત્યાર પછી હું તમને આને સમજાવવા માટે પ્રયત્ન કરું છું. ઓકે મિત્રો. ચાલો મિત્રો હવે આપણે આ લાસ્ટ ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ, રંગસૂત્ર દ્રવ્ય. હું અહીંયા લખું છું રંગસૂત્ર દ્રવ્ય. આ નામ કોણે આપ્યું હતું? તો ફ્લેમિંગે આલ્કલીય અભિરંજક દ્વારા અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં આવેલા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું હતું. આના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો અહીં ધ્યાન રાખજો કે બુકમાં એક શબ્દ લખેલો છે કે આંતરાવસ્થા દરમિયાન, ઇન્ટરફેસ, આંતરાવસ્થા દરમિયાન તમને થશે કે આંતરાવસ્થા એટલે શું? આંતરાવસ્થા એટલે શું? આપણે 11મા ધોરણમાં જ ભણવાના છીએ મિત્રો, છતાં પણ ઉપર છેલ્લી 2 મિનિટ માટે તમને માહિતી આપી રહ્યો છું કે કોઈ આ એક કોષ છે, આ કોષને કોષ વિભાજન કરીને 2 કોષોમાં વહેંચાઈ જવું છે. એટલે એકમાંથી 2 કોષો બનાવવા છે. આ ધારો કે સમવિભાજન તમે જોઈ શકો છો, કારણ કે નિર્માણ પામતા બંને કોષોના રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ જેટલી જળવાય છે. પણ તમને એ પણ કહી દઉં મિત્રો કે આ કોષ વિભાજન કરીને 2 નવા કોષો બનાવે એ પૂર્વે કોષ વિભાજન પામવા માટેની તૈયારી કરશે. ડાયરેક્ટ કોષ વિભાજન કરી શકતો નથી, કોષ વિભાજન પામવા માટેની તૈયારીઓ કરે છે. હવે તમે જોઈ શકો છો કે કોષ તૈયારી કરશે એનો મતલબ કે હું અહીંથી પણ આ જે ભાગ છે એને 2 પોર્શનમાં વહેંચી નાખું છું કે કોષને કોષ વિભાજન કરીને 2 કોષો બનાવવા છે. એ પહેલા એ કોષ વિભાજન પામવા માટેની તૈયારી કરે છે, જેને આપણે કોષ ચક્ર કહીશું. આખું સમગ્ર કોષ ચક્ર છે, કોષ ચક્ર. અને કોષ ચક્રને 2 સ્ટેપમાં વહેંચીશું, 2 તબક્કામાં. આટલેથી માંડીને આટલો જે સમયગાળો છે અહીં સુધીનો, એને આંતરાવસ્થા કહીશું. આંતરાવસ્થા. સાંભળો મિત્રો, ધારો કે આ કોષને કોષ વિભાજન કરીને 2 કોષ બનાવ્યા છે અને એક કોષ વિભાજન માટેનો સમયગાળો 90 મિનિટનો છે. 90 મિનિટના અંતે 2 કોષ બની જવાના છે. તો એમાંથી લગભગ 80-85 મિનિટ જેટલો સમયગાળો તો આ બધી તૈયારીઓ કરવામાં જવાનો છે આંતરાવસ્થામાં. અને આ તૈયારી થઈ જાય એના પછી જ કોષ વિભાજન કરવાનું છે. પણ તમે જાણો છો કે વિભાજનના પણ જુદા જુદા તબક્કા છે. વિભાજન થવું એ ઘટનાને આપણે કેટલાક તબક્કામાં વહેંચી નાખીએ. જેમ કે એક કોષમાંથી 2 કોષ બનવા એ ઘટના માટેના તબક્કા પૂર્વાવસ્થા,
બીજો તબક્કો છે ભાજનાવસ્થા, ત્રીજો તબક્કો છે ભાજનોત્તરાવસ્થા, ચોથો તબક્કો છે અંત્યાવસ્થા અને પછી મિત્રો કોષરસ વિભાજન થવાનું છે, જેને કારણે એકમાંથી બે કોષો બની જવાના છે. તો આ બધી વિભાજન અવસ્થાઓ થઈ, પણ એ પહેલા કઈ અવસ્થા આવી? આંતરાવસ્થા. હું એ વાત કરું છું કે જો આ બે કોષ બની જશે તો એનો મતલબ કે કોષ કેન્દ્ર જે અંદર રહેલું તો એનું વિભાજન થઈ ચૂક્યું છે બે કોષ કેન્દ્રોમાં, એવો મતલબ થાય. પરંતુ આંતરાવસ્થા દરમિયાન તો હજુ બે કોષો જ નથી બન્યા, બે કોષ કેન્દ્રો બનવાના નથી. એટલે એમ કહી શકાય આંતરાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં હજુ કોષ કેન્દ્રનું વિભાજન થયું નથી, તેવી અવસ્થા આંતરાવસ્થા. ફોર એક્ઝામ્પલ, મારા શરીરના કોઈ પણ એક કોષને લઈને આપણે જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા જઈએ તો તમે શું કહેશો મિત્રો? તમને આવા રંગસૂત્રો જોવા મળશે? આ પ્રકારના રંગસૂત્રો જોવા મળશે ખરા? આ પ્રકારની રચના જોવા મળશે ખરી? ના, આ પ્રકારની રચના નહીં જોવા મળે. કેમ? જો તમારે રંગસૂત્રોને સ્પષ્ટ રીતે જોવા હોય તો એ કોષને કોષ વિભાજનની અવસ્થાઓમાંથી પસાર કરવા પડે. આ કોષ વિભાજનની અવસ્થાઓ દરમિયાન જ તમે આવું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકો. એમાં ખાસ કરીને આ ભાજના અવસ્થાએ જ એ વિભાજનને સ્થગિત કરી દેવું પડે, અટકાવી દેવું પડે. ભાજના અવસ્થા આવે એના પછીની જો આગળની અવસ્થાઓ થઈ ગઈ તો પણ તમે રંગસૂત્રોને સ્પષ્ટ નહીં જોઈ શકો. એટલે ભાજના અવસ્થા આવશે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. ભાજના અવસ્થા આવ્યા પછી એ વિભાજનને ત્યાં સ્થગિત કરી દઈશું અને પરિણામે આવા સ્પષ્ટ રંગસૂત્રને જોઈ શકાય. ટૂંકમાં કોષે જ્યાં સુધી કોષ વિભાજન નથી કર્યું, આંતરાવસ્થા છે, કોષ કેન્દ્રનું વિભાજન નથી થયું, એ સમયગાળા દરમિયાન કોષની અંદર આવેલું જે આ દ્રવ્ય છે એ શિથિલ, અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન તંતુનું બનેલું અને ખૂબ જાળીની જેમ ફેલાયેલું હશે, લાંબુ. કેવા સ્વરૂપે હશે? શિથિલ સ્વરૂપે, અસ્પષ્ટ હશે. સાનું બનેલું? ન્યુક્લિયો, એટલે ન્યુક્લિક એસિડ ડીએનએ કે આરએનએ હોય અને એમાં પ્રોટીન હિસ્ટોન કે બિન હિસ્ટોન પ્રોટીન પણ હોય. ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું, ખૂબ જ વિસ્તૃત એટલે લાંબુ ફેલાયેલું અને જાળી જેવું જે દ્રવ્ય છે એને શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય. તો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, એની અંદર હિસ્ટોન, અહીંયા શબ્દો લખું છું કે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, આરએનએ રિબોન્યુક્લિક એસિડ, હિસ્ટોન પ્રકારનું પ્રોટીન, બિન હિસ્ટોન પ્રકારનું પ્રોટીન, આવા ઘટકોનું બનેલું જે દ્રવ્ય હતું એ આંતરાવસ્થામાં શિથિલ, અસ્પષ્ટ, ખૂબ જ વિસ્તૃત, આંટીગુંટી, ગુંચળાકાર સ્વરૂપે ગોઠવાયેલું છે. આવા દ્રવ્યને શું નામ અપાય છે? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને મેં તમને કહ્યું મિત્રો કે જો આ રંગસૂત્ર દ્રવ્યને, જે જાળા જેવી રચનાથી રંગસૂત્ર દ્રવ્યને મારે રંગસૂત્ર સ્વરૂપે જોવું હોય તો રંગસૂત્ર સ્વરૂપે ક્યારે જોઈ શકાય છે? તો એ મહત્વનો શબ્દ લખું છું, વિભાજનની જુદી જુદી અવસ્થા, એમાં ખાસ કરીને ભાજના અવસ્થા દરમિયાન તમે એને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તમે જાણતા હશો મિત્રો કે માનવીનો આપણે કોઈ એક કોષ લઈએ, તમને એ પણ પ્રશ્ન થતો હશે કે આવું આંટીગુંટીની જેમ કેમ ગોઠવાયેલું છે? તો મનુષ્યના એક કોષમાં આ જે ડીએનએ આવેલું છે એ આશરે 2 મીટર જેટલો લાંબો તંતુ હોય છે. કેટલો? 2 મીટર. અને 2 મીટર એટલે મિત્રો આટલાથી ડબલ ભાગ, 2 મીટર. અને કોષ કેન્દ્ર બિલકુલ નાનું છે એટલે એની અંદર સમાઈ ન શકે. પરિણામ સ્વરૂપે તે ખૂબ આંટીગુંટીની જેમ અસ્પષ્ટ રીતે ગોઠવાય છે અને ત્યારે આપણે એને રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. કયા ઘટકોથી બને છે? ડીએનએ, આરએનએ, હિસ્ટોન પ્રકારના પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીનથી બનેલું આ દ્રવ્ય છે.
અને એ સ્પષ્ટ ક્યારે થાય છે? વિભાજનની જુદી જુદી અવસ્થાઓ આપણે જોવાના છીએ અને વિભાજનની અવસ્થાઓ જોઈશું એ દરમિયાન એ વધુ સ્પષ્ટ થતું જોવા મળે છે કોષ વિભાજનના વિવિધ તબક્કાઓ, એમાં ખાસ કરીને ભાજના અવસ્થા દરમિયાન. બીજું મિત્રો કે મનુષ્યના એક કોષમાં અહીં લખું છું કે મનુષ્યના એક કોષમાં જે ડીએનએ નો તંતુ આવેલો છે કેટલો લાંબો હોઈ શકે? 2 મીટર જેટલો. હવે તમને પ્રશ્ન એ થાય કે આ 2 મીટર લાંબા તંતુમાંથી 46 રંગસૂત્રો પ્રત્યેક કોષની અંદર, જેને આપણે સામાન્ય રીતે ટ્રાઇસિયન લખીએ છીએ, n નો મતલબ 23 ગુણાકારમાં 2, 23 * 2 = 46 ક્રોમોસોમ. તો આ 46 રંગસૂત્રો થયા. 2 મીટર લાંબા તંતુમાંથી 46 રંગસૂત્રો કેવી રીતે બની જતા હશે? તો એને આપણે 12મા ધોરણમાં ભણવાના છીએ મિત્રો, ડીએનએ નું પેકેજિંગ. એ પણ હું તમને સમજાવીશ કે ડીએનએ નું પેકેજિંગ કેવી રીતે થાય છે. હવે એક અંતિમ ટોપિક તરફ જઈ રહ્યા છીએ, જે આ રંગસૂત્રની મારે વાત કરવી છે. રંગસૂત્ર તો એને આપણે સમજીએ અને ત્યાર પછી એક નાનો મુદ્દો છે સૂક્ષ્મકાય, એને પણ આપણે જોઈ લઈએ ટૂંકમાં. અહીં જોઈ શકો છો મિત્રો તમે હવે ચલો મિત્રો અહીંયા ધ્યાન રાખો. આપણે હવે રંગસૂત્ર શું છે, આ રંગસૂત્રના સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે પ્રકારો પાડવા છે. રંગસૂત્રના પ્રકારો પાડવા છે. કઈ બાબતના આધારે પાડવા છે? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે. સેન્ટ્રોમિયર શું છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. તો હું સર્વપ્રથમ અહીંયા એક રંગસૂત્ર બતાવવા પ્રયત્ન કરું છું. ફોર એક્ઝામ્પલ, મને ભાજના અવસ્થામાં જોવા મળતું આ પ્રકારનું મેં એક રંગસૂત્ર બતાવ્યું છે. એમાં મેં જે આ 4 રચનાઓ બતાવી છે એને ભુજાઓ રંગસૂત્રિકાઓ પણ તમે કહી શકો. પણ મિત્રો સર્વપ્રથમ આ રંગસૂત્રની આકૃતિમાં તમે વચ્ચે એક ખાંચ જોઈ શકો છો. જોજો ખાંચ કેમ કહ્યું? અહીંથી આમ દોરું તો આ એક પ્રાથમિક પ્રકારની ખાંચ થઈ. આ પ્રાથમિક પ્રકારની જે ખાંચ થઈ એ પ્રાથમિક પ્રકારની ખાંચને નામ આપવામાં આવે છે. જોજો આ પ્રાથમિક જે ખાંચ છે એને જે સેન્ટ્રોમિયર કહેવાય. શું કહેવાય? સેન્ટ્રોમિયર. આ સેન્ટ્રોમિયર છે રંગસૂત્રનો મધ્ય ભાગ. તો ટૂંકમાં પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એવી એક ખાંચ આવેલી છે અને પ્રાથમિક ખાંચ કે સેન્ટ્રોમિયર કહે છે. આ સેન્ટ્રોમિયર પર બિંબ જેવી રચના આવેલી છે. આ બિંબ જેવી રચના આવેલી છે. આ બિંબ જેવી જે રચના દેખાય છે મિત્રો તમને, એને કાઇનેટોકોર કહે છે. કાઇનેટોકોર. આ કાઇનેટોકોર શું છે? જ્યારે આ રંગસૂત્રની વહેંચણી કરવી હશે, વિભાજન કરવું હશે, સેન્ટ્રોમિયરથી રંગસૂત્રોને જુદા પાડવા હશે, અહીંથી એનું વિભાજન કરી દેવું છે, ત્યારે આ કામ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ કરશે. તો જ્યાં દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયર સાથે જોડાય છે એવું જોડાણ સ્થાન એટલે જ બિંબ જેવી રચના કાઇનેટોકોર કહેવાય. હવે હું અહીંયા તમને સમજાવું છું કે રંગસૂત્રના સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે પ્રકારો. તો સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે મિત્રો આપણે રંગસૂત્રના 4 પ્રકારો પાડીશું. 4 પ્રકારો કયા છે? જો હું શબ્દો લખું છું, પહેલો પ્રકાર છે મેટાસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રો. મેટાસેન્ટ્રિક. બીજો પ્રકાર છે મિત્રો સબમેટાસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રો. ત્રીજા પ્રકારના રંગસૂત્રો છે એક્રોસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રો અને ચોથા પ્રકારના રંગસૂત્રો છે ટેલોસેન્ટ્રિક પણ કહેવાય, ટેલોસેન્ટ્રિક રંગસૂત્રો. આમ ટોટલ 4 પ્રકારના રંગસૂત્રો. કોના આધારે આ પ્રકારો પડે છે? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે. હવે આકૃતિ દ્વારા એને સમજીએ. બિલકુલ સરળ ટોપિક છે. જુઓ, એના માટે હું વચ્ચે એક લીટી દોરી દઉં છું. આ પ્રકારની મેં એક આટલી લીટી દોરી છે. હું એની સાઈડમાં બંને બાજુએ પણ 2 પેરેલલ લીટીઓ દોરી દઉં છું. એક લીટી આ પ્રકારની દોરી છે મિત્રો. તમને ખાલી એક અંદાજ આવે એના કદનો, એની લંબાઈનો, એ આશયથી આ પ્રકારની આપણે પેરેલલ 3 લીટીઓ દોરી છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. અહીંથી જોજો, એક્ઝેક્ટ બરોબર ધ્યાન આપજો.
હું આ પ્રકારની કેટલીક એક વધારાની લીટી દોરી દઉં છું અહીંયા, તમને ખબર પડશે. હવે સર્વપ્રથમ તો હું અહીંયા એક રંગસૂત્ર દોરું છું, એનું સેન્ટ્રોમિયર બરોબર મધ્ય ભાગે બતાવું છું. આ છેડો, આ બે છેડા, અંતિમ છેડા, આ મધ્ય ભાગ મેં શું બતાવ્યું છે? સેન્ટ્રોમિયર. અને હું હવે આ રંગસૂત્ર બતાવું છું. આ એની ભુજાઓ થઈ ગઈ. અમે એક આકૃતિ દોરી. બીજી આકૃતિ તમે સમજો છો હું શું કરું છું? જુઓ, સેન્ટ્રોમિયર હું મધ્ય ભાગે નથી બતાવતો, મેં આ પ્રકારની રચના બતાવી છે. ત્રીજી ફિગર આપણે જોઈ શકીએ છીએ, મધ્ય ભાગે નહીં, મધ્ય ભાગથી સહેજ દૂર નહીં, પણ છેડાથી નજીક, છેડાના ભાગેથી નજીક સેન્ટ્રોમિયર બતાવ્યું. પરિણામે તમે એક બાજુની ભુજાઓ જુઓ, બિલકુલ નાની જુઓ છો, બીજી બાજુની લાંબી જુઓ છો. અને હવે એક રચના બતાવું છું, એમાં હું સેન્ટ્રોમિયર લગભગ છેડા પર જ બતાવી દઉં છું. અને એના પરિણામ સ્વરૂપે કોઈ એક બાજુની ભુજાઓ હશે જ નહીં અને બીજી બાજુની જ ભુજાઓ હશે. મિત્રો ચાલો સમજીએ. તમે જોઈ શકો છો અહીંયા મેટાસેન્ટ્રિક રંગસૂત્ર એટલે શું? જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર બરોબર મધ્ય ભાગે ગોઠવાયેલું હોય, જેના પરિણામ સ્વરૂપે બંને બાજુની ભુજાઓની લંબાઈ જો સરખી બનતી હોય તો તેવું રંગસૂત્ર મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. આવડશે? બંને બાજુની ભુજાઓની લંબાઈ કેવી છે? સરખી. કેમ એવું થયું? કારણ કે સેન્ટ્રોમિયર બરોબર વચ્ચે ગોઠવાયેલું છે. સારું, સબ મેટાસેન્ટ્રિકમાં શું થાય? સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી સહેજ દૂર, હું ઉપર કે નીચે એવું ન લઈ શકું, એનાથી ઉપર કે એનાથી નીચે એવું નહીં. એમ કહેવાનું કે મધ્ય ભાગથી સહેજ દૂર, એટલે ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, કન્ડિશન બંને હોઈ શકે. હવે જોજો, જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી સહેજ દૂર, પરિણામે કોઈ એક બાજુની ભુજાઓ ટૂંકી, બીજી બાજુની ભુજાઓ લાંબી, તો આ પ્રકારના રંગસૂત્રને શું કહેવાય? સબમેટાસેન્ટ્રિક. હું બોલું છું કોઈ એક બાજુની ભુજાઓ, એવું નથી કહેતો ઉપરની ભુજાઓ ટૂંકી, નીચેની ભુજાઓ લાંબી, એવું નહીં. કેમ? કારણ કે જો આ સેન્ટ્રોમિયર નીચે હોત, નીચેની ભુજાઓ ટૂંકી, ઉપરની લાંબી થઈ જતી, તો પણ તે સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર બનતું. એક્રોસેન્ટ્રિકમાં શું થાય? જો સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી ઘણું દૂર, એટલે કે છેડાથી નજીક હોય, પરિણામે એક બાજુની ભુજાઓ ખૂબ ટૂંકી અને બીજી બાજુની ખૂબ લાંબી હોય, તેને એક્રોસેન્ટ્રિક કહેવાય. પણ મિત્રો એમાં એક વાક્ય ખૂટે છે. હજુ આ એક્રોસેન્ટ્રિક નથી. એમાં જોજો, આપણે એક એવો શબ્દ લખવો છે કે કેટલાક રંગસૂત્રો, આ ચાર પ્રકારના પૈકી આમાં કહું છું, કેટલાક રંગસૂત્રોમાં ચોક્કસ જગ્યાએ દ્વિતીય અરંજિત રચના આવેલી છે, આવી ટુકડા જેવી દેખાતી રચના, અને એને કહેવાય સેટેલાઇટ. અને માટે આ ભુજા સેટેલાઇટ ભુજા કહેવાય. તો સેટેલાઇટ ભુજા ધરાવતા રંગસૂત્રને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. આખી વ્યાખ્યા આવી થાય કે જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર કોષના મધ્ય ભાગે આવેલું છે, જેથી એક બાજુની જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી ઘણું દૂર, એટલે છેડાની નજીક આવેલું છે, જેથી એક બાજુની ભુજાઓ ખૂબ ટૂંકી, બીજી બાજુની ભુજાઓ ખૂબ લાંબી હોય, ટૂંકી ભુજાઓ પર સેટેલાઇટ આવેલું હોય, એટલે કે દ્વિતીય અરંજિત વિસ્તાર આવેલો હોય. આ સેટેલાઇટ ભુજા ધરાવતા રંગસૂત્રને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય. હજુ મિત્રો એક વાક્ય સાંભળી લો. આને આપણે કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ પણ કહીશું. એમાંથી કોષ કેન્દ્રિકાનું સર્જન થાય. આ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ પણ કહેવાય, ગોળાકાર જે ભાગ દેખાય છે. ચલો, ચોથા નંબરનું, જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડા પર હોય, પરિણામ સ્વરૂપે એક બાજુની ભુજાઓનો અભાવ હોય, એક જ બાજુની ભુજાઓ, એને ટીલોસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રો કહેવાય. માનવીમાં આ પ્રકારના ટીલોસેન્ટ્રિક રંગસૂત્રો નથી જોવા મળતા, ફક્ત આ ત્રણ પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે. મિત્રો છેલ્લો એક મુદ્દો જે છે સૂક્ષ્મકાય રચના. કઈ રચના? સૂક્ષ્મકાય રચના. આનો મતલબ શું થાય મિત્રો? અહીં જો, કે એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, ખૂબ નાની અને પટલ ધરાવતી જે રચનાઓ છે, ખૂબ નાની અને પટલ ધરાવતી રચનાઓને સૂક્ષ્મકાય રચનાઓ કહીશું. આવી જે સૂક્ષ્મકાય રચનાઓ છે એ ઉત્સેચકો ધરાવતી હોય, એમાં ઉત્સેચકો આવેલા હોય છે. આ એકદમ સૂક્ષ્મ નાની પુટિકા સ્વરૂપની દેખાતી રચનાને સૂક્ષ્મકાય કહેવાય છે. તે વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય છે. મિત્રો એનો મતલબ કે અત્યાર સુધીની ટોટલ રચના આપણે પૂરી કરી દીધી. આ પાઠની અંદર ફક્ત કોષરસ પટલ સમજવાનું છે. મિત્રો બીજા વિડિયો લેક્ચરમાં આપણે કોષરસ પટલની રચનાનો અભ્યાસ કરીશું. હસ્તો